નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ટીચિંગ ક્લાસમાં. આજે આપણે ભણીશું ધોરણ 7 વિષય વિજ્ઞાનમાં પાઠ 14 સેમ 2માં પાઠ 14 વિદ્યુત પ્રવાહ અને તેની અસરો. ચલો વિદ્યાર્થી મિત્રો, પાઠ સમજી લીધો હશે. હવે આજે આપણે શાંતિપૂર્વકથી પૂરીશું. સરસ અક્ષરે લખતે જાઓ તેવી તમને બધાને શુભેચ્છા. પ્રશ્ન પહેલો છે, સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર સામે ચોરસમાં લખો. પેલું છે, વિદ્યુત બલ્બ માટે કઈ સંજ્ઞા વપરાય છે? તેમાં આવશે બી ઓપ્શન. બીજું, નીચેનામાંથી કયું સાધન વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર પર કાર્ય કરે છે? તો એમાં આવશે એ ગીઝર. ત્રીજું, નીચેનામાંથી કયું ઉપકરણ વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર પર કાર્ય કરે છે? તેમાં આવશે ડી ઘંટડી, વિદ્યુત ઘંટડી. ચોથું, ફ્યુઝ વિદ્યુત પ્રવાહની કઈ અસર પર કાર્ય કરે છે? તો એમાં લખો એ ઉષ્મીય. પાંચમું, કયા ઉપકરણમાં ઉત્પન્ન થતી ઉષ્મા અનિચ્છનીય છે? તેમાં લખો સી વિદ્યુત બલ્બ. છઠ્ઠું, નીચેના પૈકી કયા સાધનમાં વિદ્યુત ચુંબકનો ઉપયોગ થાય છે? તેમાં લખો સી વિદ્યુત ઘંટડી. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે ખાલી જગ્યા છે. પહેલી ખાલી જગ્યામાં આવશે ઘન ધ્રુવ અને બીજીમાં આવશે ફ્યુઝ. ચાલો, પ્રશ્ન નંબર 3 છે, નીચેના પ્રશ્નોના માત્ર ઉત્તર લખો. તો પહેલામાં આપણે વિદ્યુત પ્રવાહ માટેની સંજ્ઞા દોરીને લખવાની છે. બીજામાં આવશે ઉષ્મીય, ત્રીજામાં આવશે વિદ્યુત ચુંબક, ચોથામાં આવશે ઓસ્ટેડે, પાંચમામાં આવશે નિક્રોમ ધાતુ. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે ખરા ખોટા વિધાનો લખીએ. પહેલામાં આવશે સાચું, બીજામાં આવશે ખોટું, ત્રીજામાં પણ આવશે ખોટું, ચોથામાં આવશે સાચું, પાંચમામાં આવશે ખોટું, છઠ્ઠામાં આવશે ખોટું અને સાતમામાં આવશે સાચું. પ્રશ્ન નંબર 5 જો, એક વાક્યમાં ઉત્તર લખો. પેલું છે, કયા વિદ્યુત ઉપકરણોમાં વિદ્યુત કોષ વપરાય છે? તો લખો ટોર્ચ, ટ્રાન્ઝિસ્ટર, રેડિયો, ટીવી રિમોટ, એસી રિમોટ કંટ્રોલ, ઘડિયાળ, કેટલાક રમકડા જેવા ઉપકરણોમાં વપરાય છે. બીજું, બેટરી કોને કહે છે? તેમાં લખો 2 કે તેથી વધુ વિદ્યુત કોષોના જોડાણને બેટરી કહે છે. ત્રીજું, વિદ્યુત પ્રવાહમાં જોડેલો બલ્બ ક્યારે પ્રકાશિત થઈ શકે? તો લખો વિદ્યુત પરિપથમાં જોડેલો બલ્બ જ્યારે વિદ્યુત કળ જોડાણની સ્થિતિમાં હોય અને વિદ્યુત પરિપથ પૂર્ણ થયેલો હોય ત્યારે જ બલ્બ પ્રકાશિત થાય છે. ચોથું, બંધ વિદ્યુત પરિપથ કોને કહે છે? તો લખો જ્યારે વિદ્યુત કળ જોડાણની અવસ્થામાં હોય ત્યારે બેટરીના ઘન છેડાથી બેટરીના ઋણ છેડા સુધીની પરિપથ પૂર્ણ થાય છે. આવા પરિપથને બંધ વિદ્યુત પરિપથ કહે છે. પાંચમું, ખુલ્લો પરિપથ કોને કહે છે? તો લખો જ્યારે વિદ્યુત પરિપથ ખુલ્લી અવસ્થામાં હોય ત્યારે પરિપથ પૂર્ણ થતો નથી. આવા પરિપથને ખુલ્લો પરિપથ કહે છે. છઠ્ઠું, વિદ્યુત પ્રવાહને ઉષ્મીય અસર પર કાર્ય કરતા સાધનો જણાવો. તો લખો વિદ્યુત પ્રવાહને ઉષ્મીય અસર પર કાર્ય કરતા સાધનો ઇલેક્ટ્રોનિક ઇસ્ત્રી, ઇલેક્ટ્રોનિક વોટર હીટર, ઇલેક્ટ્રોનિક કિટલી, રૂમ હીટર, હેર ડ્રાયર, હોટ પ્લેટ, ઇલેક્ટ્રિક સગડી વગેરે છે. સાતમું, વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર પર કાર્ય કરતા સાધનો જણાવો. તો લખો વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર પર કાર્ય કરતા સાધનો વિદ્યુત ઘંટડી, ટેલિગ્રામ, ટેલિફોન, માઇક્રોફોન, ભારે વજન ઉચકતી ક્રેન વગેરે. આઠમું, તારમાં વિદ્યુત પ્રવાહ પસાર કરવાથી ઉત્પન્ન થતો ઉષ્માનો જથ્થો કઈ બાબતો પર આધાર રાખે છે? તો લખો તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવાથી ઉત્પન્ન થતો ઉષ્માનો જથ્થો તારના દ્રવ્ય પર, તારની લંબાઈ અને તારની જાડાઈ પર આધાર રાખે છે. નવમું લખો વિદ્યુત બલ્બની શોધ કરવાનો શ્રેય કયા વૈજ્ઞાનિકને ફાળે જાય છે? તો એમાં લખો વિદ્યુત બલ્બની શોધ કરવાનો શ્રેય થોમસ આલ્વા એડિસનને ફાળે જાય છે. 10મું, ફ્યુઝમાં કયા પ્રકારનો તાર વપરાય છે? તો લખો વિદ્યુત પરિપથમાં ખૂબ વધુ પ્રમાણમાં વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે તરત જ પીગળી જાય અને તૂટી જાય તેવા ખાસ પ્રકારના દ્રવ્યોમાંથી બનાવેલો તાર વપરાય છે. 11મું, વિદ્યુત પ્રવાહની 2 જુદી જુદી અસરોના નામ આપો. તો લખો વિદ્યુત પ્રવાહની 2 જુદી જુદી અસરો. પહેલું વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર અને બીજું વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે છઠ્ઠું છે, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. પહેલું, બંધ વિદ્યુત પરિપથ એટલે શું સમજાવો. તો લખો જ્યારે વિદ્યુત કળની જોડાણની અવસ્થામાં હોય ત્યારે બેટરીના ધન ધ્રુવથી ઋણ ધ્રુવ સુધીનો પરિપથ પૂર્ણ થાય છે. આવા પરિપથને બંધ વિદ્યુત પરિપથ કહે છે. આ પરિપથમાં વિદ્યુત પ્રવાહ બધા ભાગોમાંથી વહે છે. આ વખતે બલ્બ પ્રકાશિત થાય છે. બીજું, ખુલ્લો પરિપથ એટલે શું સમજાવો. લખો જ્યારે વિદ્યુત કળ ખુલ્લી અવસ્થામાં હોય ત્યારે પરિપથ પૂર્ણ થતો નથી, તેને ખુલ્લો પરિપથ કહે છે. આ પરિપથના કોઈ પણ ભાગમાં વિદ્યુત પ્રવાહ વહેતો નથી, તેથી બલ્બ પ્રકાશિત થતો નથી. ત્રીજું, વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસરો સમજાવો. તો લખો
વિદ્યુત પરિપથમાં બલ્બને સ્થાને તેના બે છેડા વચ્ચે નિક્રોમનો તાર મૂકો. નિક્રોમનો તાર મૂકી વિદ્યુતકોરને જોડાણની સ્થિતિમાં લાવો. આથી વિદ્યુત પરિપથમાં વિદ્યુત પ્રવાહ પસાર થશે. થોડી સેકન્ડ પછી નિક્રોમનો તાર ગરમ થયેલો વહે છે. વધુ સમય સુધી વિદ્યુત પ્રવાહ પસાર થવા દેતા નિક્રોમનો તાર વધુ ગરમ થાય છે. આ તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય ત્યારે તે ગરમ થાય છે અને વિદ્યુત પ્રવાહને ઉષ્મીય અસર કહે છે. લખો ચોથો પ્રશ્ન. વિદ્યુત પરિપથમાં ફ્યુઝનો ઉપયોગ શું છે? તો લખો, વિદ્યુત પરિપથમાં રાખેલો ફ્યુઝ જલ્દી પીગળી જાય છે તેવી ધાતુનો બનેલો હોય છે. જ્યારે વિદ્યુત પરિપથમાં વિદ્યુત પ્રવાહનું પ્રમાણ નિયત મર્યાદા કરતાં વધી જાય ત્યારે ફ્યુઝનો તાર ઉત્પન્ન થતી ઉષ્માને લીધે પીગળી જાય છે અને વિદ્યુત પ્રવાહ પરિપથમાં વહેતો બંધ થઈ જાય છે. આથી વિદ્યુત ઉપકરણને તેમજ પરિપથને થતું નુકસાન. આ માટે વિદ્યુત પ્રવાહમાં ફ્યુઝ રાખવામાં આવે છે. 5મું, શોર્ટ સર્કિટ એટલે શું? તેનાથી શું નુકસાન થાય? જવાબ લખો. પરિપથના ધન ધ્રુવ અને ઋણ ધ્રુવના વાયરો ભેગા થઈ જાય જેને શોર્ટ સર્કિટ કહે છે. જ્યારે વાહકના ઉપર ચડાવેલ અવાહક પર તૂટી ગયેલું હોય અથવા સાધનમાં ખામી ઊભી થાય ત્યારે શોર્ટ સર્કિટ થવાની સંભાવના રહે છે. પરિપથમાં જે બિંદુએ શોર્ટ સર્કિટ થયું હોય ત્યાં તડખા જરે છે અને આગ લાગવાની સંભાવના રહે છે તથા વાયરિંગ બળી જવાની સંભાવના રહે છે. 6, ઓવરલોડિંગ એટલે શું? તેના શું નુકસાન થાય? લખો, જ્યારે એક જ વિદ્યુતની સર્કિટમાં ઘણા ઉપકરણો જોડવામાં આવે ત્યારે વિદ્યુત પ્રમાણમાં વિદ્યુત વાહક તારમાં વહે છે. આ પ્રવાહ વાહક તારની ક્ષમતા કરતાં વધારે હોય ત્યારે વાહક તાર ગરમ થઈ જાય છે. આવી પરિસ્થિતિને ઓવરલોડિંગ કહે છે. એના કારણે કેટલીક વાર વાયરિંગ બળી જાય છે અથવા આગ લાગવાની સંભાવના વધે છે. 7મો પ્રશ્ન. વિદ્યુત ચુંબકના ઉપયોગો જણાવો. લખો, નીચે મુજબ છે. પહેલું, વિદ્યુત ઘંટીમાં વિદ્યુત ચુંબક તરીકે જોવા મળે છે. બીજું, ટેલિગ્રામ, ટેલિફોન વગેરે જેવા સાધનોમાં વિદ્યુત ચુંબક જોવા મળે છે. ત્રીજું, બંદરો પર માલ ઉતારવા ચડાવવા માટે ક્રેનમાં વિદ્યુત ચુંબક ઉપયોગી છે ક્રેનમાં. ચોથું, કચરાના ઢગલામાંથી લોખંડનો ભંગાર જુદો કરવા માટે ક્રેનમાં ઉપયોગી છે. 5મું, આંખમાં લોખંડની રંજકકડ પડી હોય તો તેને દૂર કરવા માટે વિદ્યુત ચુંબક ઉપયોગી છે. 6, કેટલીક રમકડાની બનાવટમાં વિદ્યુત ચુંબક ઉપયોગી છે. 8મો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. આકૃતિમાં દર્શાવેલ વિદ્યુત પરિપથને દર્શાવતી વિદ્યુત આકૃતિ દોરો. આપેલ વિદ્યુત પરિપથની વિદ્યુત આકૃતિ નીચે મુજબ છે. 9મું, જો આકૃતિમાં દર્શાવેલા વિદ્યુત પરિપથમાં બલ્બ પ્રકાશિત થતો નથી, આ સમસ્યાને ઓળખી શકો તો બલ્બ પ્રકાશ આપે તે માટે વિદ્યુત પરિપથમાં જરૂરી ફેરફાર કરો. ચાલો જવાબ લખો. 2 વિદ્યુત કોષોને જોડવામાં સમસ્યા છે. બંને ધન ધ્રુવ સાથે જોડાયેલી છે. તેમાં ધન ધ્રુવને ઋણ ધ્રુવ સાથે જોડવાથી સમસ્યાનું સમાધાન થઈ જાય છે અને બલ્બ પ્રકાશિત થાય છે. તેનો વિદ્યુત પરિપથ નીચે મુજબ દર્શાવેલો છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, વિદ્યુત પરિપથમાં સાચું જોડાણ દર્શાવતી આકૃતિ દોરો આ રીતે. હવે 7મો પ્રશ્ન છે. વૈજ્ઞાનિક કારણ આપો. જો વિદ્યાર્થી મિત્રો જવાબ લખો. ઘરના વિદ્યુત પરિપથમાં ફ્યુઝ રાખવામાં આવે છે. લખો, ઘરમાં આપવામાં આવતા વિદ્યુત પ્રવાહની પ્રબળતા કોઈ વાર વધી જવાની સંભાવના રહેલી છે. આથી વિદ્યુતના સાધનોને નુકસાન થાય છે. વિદ્યુત પરિપથમાં ફ્યુઝ રાખવાથી વિદ્યુત પ્રવાહની પ્રબળતા કોઈ વાર વધી જાય ત્યારે ફ્યુઝની તાર પીગળી જાય છે. આથી તરત જ વિદ્યુત પરિપથ ખુલ્લો બને છે. પરિણામે ઘરમાં વિદ્યુત પ્રવાહ આવતો બંધ થઈ જાય છે અને વિદ્યુતના સાધનોને તેમજ વિદ્યુત પરિપથને થતું નુકસાન અટકે છે. આથી વિદ્યુત પરિપથમાં ફ્યુઝ રાખવામાં આવે છે. પછીનો પ્રશ્ન છે 9મો. ટૂંક નોંધ લખો. પહેલું લખો, ઘરમાં જોવા મળતા વિદ્યુત પરિપથમાં ફ્યુઝ રાખવામાં આવે છે. મુખ્ય ફ્યુઝ સામાન્ય રીતે ઇલેક્ટ્રિક મીટરની બાજુમાં મૂકવામાં આવે છે. ફ્યુઝમાં ખાસ જાતનો પાતળો તાર ફ્યુઝના પોર્સેલનના બનેલા હોલ્ડર A અને B ભાગને જોડતો રહે તેમ બાંધવામાં આવે છે. ફ્યુઝનો તાર સહેલાઈથી પીગળી જાય તેવો હોય છે. જ્યારે વિદ્યુત પરિપથમાં વિદ્યુત પ્રવાહનું પ્રમાણ નિયત મર્યાદા કરતાં વધી જાય ત્યારે ફ્યુઝનો તાર પીગળી જાય છે. આને ફ્યુઝ ઉડી ગયો તેમ કહેવાય છે. ફ્યુઝનો તાર પીગળી જવાથી વિદ્યુત પરિપથ ખુલ્લો થાય છે. આથી વિદ્યુત ઉપકરણોમાં વિદ્યુત પ્રવાહ વહેતો બંધ થઈ જાય છે અને તેમનું થતું નુકસાન કે આગ લાગવાનો બનાવ અટકે છે. 6, ઉડી ગયેલા ફ્યુઝમાં નવો તાર બાંધી ફ્યુઝને કાર્યરત કરી શકાય છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આટલું જ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો. આવજો.